અત્યારે મારી સાથે આમ આદમી પાર્ટીના નેતા મનોજભાઈ જોડાયા છે. મનોજભાઈ, રાજુ કરપડાએ રાજીનામું આપ્યા બાદ આજે પ્રેસ કોન્ફરન્સ કરી તમારા ઉપર અને ગોપાલ ઇટાલિયા ઉપર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. શું કહેશો આ સમગ્ર વિષયને લઈને? જી જરૂર. આજે આ બહુ ટૂંક સાથે કહેવું પડે કે આમ આદમી પાર્ટીએ જેમને ખેડૂત આંદોલન માટેની એવડી મોટી જવાબદારી સોંપી, આટલા મોટા નેતા બનાવ્યા, એ વ્યક્તિ આજે એમના વ્યક્તિગત કારણોસર એમની વ્યક્તિગત જે પ્રોબ્લેમો છે એને લઈ અને આજે એ પાર્ટી છોડી છે. તો મુખ્ય વાત તો એ છે કે જે આરોપો લગાવ્યા છે, આરોપોમાં મોટા ભાગે આખી સ્ક્રિપ્ટ જે છે એ કમલમ કાર્યાલયથી આવી હોય અને એમના ઈશારા પર આખી જે વાત છે એ વાત કરતા હોય એવું દેખાય છે. મુખ્ય સવાલ એ હતો કે એમના ઉપર જે જૂના કેસો છે, જેની આજે તારીખ હતી, 2 જૂના કેસો કે જેમાં 307 થયેલી છે, એની આજે તારીખ હતી અને આજે એમના ઉપર નિર્ણયો થવાના હતા. એ કેસના દિવસે જ એમણે સવારે આ પ્રેસ કોન્ફરન્સ કરી, આમ આદમી પાર્ટી છોડી, આરોપો લગાવ્યા. એટલે એ બહુ શંકાના દાયરામાં વાત આખી જાય એવી છે કે ભાઈ આ જે છે એની પાછળ જે કઈ ને કઈ કોઈ ને કોઈ રીતે ભારતીય જનતા પાર્ટીનું દબાણ હોય અને ભારતીય જનતા પાર્ટીએ કરેલા ઈશારા ઉપર આજે જે કઈ નિર્ણયો લીધા હોય એવું એ દેખાય છે. એમને જૂના કેસમાં એક કેસમાં સજા થઈ ચૂકી છે, બીજામાં થવાની સંભાવનાઓ હતી. એટલે જેલથી બચવા માટે એમણે આ ખેડૂત આંદોલન અને ખેડૂતોના સંઘર્ષનો રસ્તો છોડ્યો છે. એ આપણને બહુ સ્વાભાવિક દેખાય છે. અને એની પાછળ જે લગાયેલા આરોપો છે એ તદ્દન વાહિયાત આરોપો છે. આમ આદમી પાર્ટી જે છે એ એક શિસ્તબદ્ધ કાર્યકર્તાઓની અને નેતાઓની પાર્ટી છે. અને આજે પણ રાજુભાઈને અમે જે આપ્યું છે આમ આદમી પાર્ટીએ, એ રાજુભાઈને બીજી કોઈ પાર્ટી આપી ન શકે. જે નેતૃત્વ ઉભાર્યું છે, જે નેતૃત્વને અમે લોકો સુધી પહોંચાડ્યું છે, એ શક્ય જ નથી કે કોઈ પાર્ટી એમના માટે